6 વાગ્યાથી રાત્રે 4 વાગ્યા સુધી વરસાદની સ્થિતિની જો વાત કરવામાં આવે તો 203 તાલુકાઓમાં અવિરત મેઘમહેર જોવા મળી રહી છે। રાજ્યમાં મેઘો મહેરબાન થયો છે। અન્ય ભાગોમાં પણ ખૂબ સારો વરસાદ નોંધાયો છે। વાત કરીએ તાપીની, તાપીના ડોલવણમાં સૌથી વધુ 6.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। ડાંગના સુબીરમાં 5.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા હોવાની વાત સામે આવી હતી। આ સાથે જ વાત કરીએ સુરતના ગ્રામ્ય ક્ષેત્રની, બારડોલી અને પલસાણામાં પણ 5.5 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે। સુરત શહેરની વાત કરવામાં આવે, સુરત શહેરમાં પણ સરેરાશ 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। આ સાથે જ વાત કરીએ સૌરાષ્ટ્રના ભાવનગરની, ભાવનગરના વલ્લભીપુરમાં પણ 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ખૂબ સારો વરસાદ નોંધાયો છે। નવસારીના વાંસદામાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। આ સાથે જ નવસારી શહેરની વાત કરવામાં આવે તો નવસારી શહેરમાં સરેરાશ 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। નીચાણવાળા તમામ વિસ્તારો જળમગ્ન થયા હોવાની વાત સામે આવી રહી છે। આ સાથે જ અન્ય 196 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે।